આજે સંદેશ વિશ્લેષણમાં વાત કરીશું વેક્સિનેશનની જે ગતિ ધીમી થઈ રહી છે તેની, કારણ કે રાજ્યમાં રસીની ગોકળ ગતિ ખૂબ જ ચિંતાજનક છે। ત્રીજા વેવના ભય છતાં પણ ખૂબ જ ધીમી રીતે રસીકરણ થઈ રહ્યું છે। 18 થી 44 વર્ષના માત્ર 0.98% લોકોને જ પહેલો ડોઝ હજુ મળ્યો છે। રાજ્ય પાસે હજુ આગામી 10 દિવસ ચાલે તેટલા જ માત્ર રસીના ડોઝ રહ્યા છે। તો જે રીતે ત્રીજા વેવની તૈયારીઓની તો સરકાર વાતો કરે છે, પરંતુ આ ત્રીજા વેવને કેવી રીતે પહોંચી વળવામાં આવશે તે ખૂબ મોટો સવાલ છે, કારણ કે એક બાજુ રાજ્યમાં હજુ પણ બીજી લહેર ખૂબ જ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે। કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ તેનું કારણ એક એ પણ છે કે ટેસ્ટ પણ ઓછા કરવામાં આવી રહ્યા છે, અને આ તમામ વચ્ચે જે એકમાત્ર ઉપાય છે કોરોનાથી બચવાનો વેક્સિનેશન, તેની ગતિ પણ ધીમી છે। અને આજ મુદ્દે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર જોડાઈ ગયા છે। જયેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। અને કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જો બચવું હોય તો તેના માટે એકમાત્ર ઉપાય છે અને તે છે વેક્સિનેશન, પરંતુ આ વેક્સિનેશનની ગતિ રહી તો કોરોનાથી કેવી રીતે બચવું, કારણ કે આગળ ત્રીજી વેવ પણ આવી જ રહી છે। દિવ્યા, ખુદ ગુજરાત સરકારે પણ જાહેર કરી દીધું છે કે બીજા લહેર જે છે એમના પીક ઉપરથી આપણે નીચે ઉતરી ગયા છે। આ એક રાહતની બાબત છે, પણ ત્રીજા વેવ માટે આપણે તૈયાર રહેવું પડશે। તો આ તૈયાર રહેવું એટલે શું? આ યુદ્ધ એક એવા પ્રકારનું જીવાણુ સામેનું યુદ્ધ છે, વાયરસ સામેનું યુદ્ધ છે કે એમાં રસીકરણ એ જ મોટું કવચ છે। હવે આપણી પરિસ્થિતિ જુઓ કે આપણે જ્યારે કોરોના પીક ઉપર હતો ત્યારે બેડની સંખ્યા વધારવાની જરૂર હતી, તો આપણી પાસે ઓક્સિજન નહોતો, અને ઓક્સિજન બેડ એટલા માટે જ આપણે વધારી ન શક્યા। આ જ કારણ હવે આપણને રસીકરણમાં જોવા મળી રહ્યું છે। કેન્દ્ર તરફથી જે રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે એમાં દરરોજ એવું બને છે કે રાત્રે રસીના ડોઝ છે એ એવું લાગે કે પૂરા થઈ રહ્યા છે, અને બીજા દિવસે જે પ્રકારે સ્ટોક મળે એ રીતે રસીકરણ થાય છે। લોકોની લાંબી લાંબી કતારો રસી માટે લાગી રહી છે, રજીસ્ટ્રેશન માટેના સ્લોટ ખુલે છે તો તરત બંધ થઈ જાય છે। હવે જે માત્રામાં અત્યારે વિશ્વના અન્ય દેશો બુલેટ ટ્રેનની ઝડપે રસીકરણ કરી રહ્યા છે, કારણ કે દરેક દેશો જાણે છે કે આ કોરોના એક માયાવી પ્રકારનો રોગ છે, એ કોઈ પણ મ્યુટન્ટ એના બદલાવીને પણ પરત આવે છે, એમની ગતિ પણ વધી શકે છે, સંક્રમણ પણ વધી શકે છે। આ તમામ પરિસ્થિતિમાં રસી એકમાત્ર એવી બાબત છે કે જેનાથી સિવિયરિટી ખૂબ ઘટે છે, અને અત્યારે આપણે પણ જોઈએ છીએ કે ગુજરાતમાં જેટલા મોટાભાગના મૃત્યુ થયા છે એમાંથી 95% થી વધારે રસીના 2 ડોઝ લીધા નહોતા। તો આવી પરિસ્થિતિમાં રસીકરણને વધુ જોશભેર આગળ વધારવાની જરૂર છે, પરંતુ આપણે ત્યાં આરંભે સુરા જેવી પરિસ્થિતિ છે। જ્યારે રસીકરણની શરૂઆત થઈ ત્યારે આપણે ત્યાં એમની સ્પીડ ઘણી વધારે હતી, પણ અત્યારે આ જે શરૂઆતની સ્પીડ હતી એનાથી 30 થી 40% જેટલી ઓછી સ્પીડે રસીકરણ ચાલી રહ્યું છે। અને જયેશભાઈ, જે રીતે સ્પીડ ઘટી છે અને એક બીજી બાજુ સરકાર એવું કહી રહી છે કે આપણી ત્રીજી લહેર જ્યારે આવશે તેના માટેની તૈયારીઓ કરી લીધી છે, પરંતુ હર્ડ ઇમ્યુનિટી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોરોનાથી લડવું ખૂબ જ મુશ્કેલ છે। આપણે અમેરિકાને જોઈ રહ્યા છીએ, અમેરિકામાં ખૂબ જ મોટા પાયે રસીકરણ ચાલી રહ્યું છે, ને એટલા જ માટે કદાચ ત્યાં કેસ પણ ઓછા આવી રહ્યા છે, પરંતુ આપણા દેશની પોપ્યુલેશન તો ખૂબ જ મોટી છે, અને આ ખૂબ મોટી પોપ્યુલેશનમાં આટલી ધીમી રીતે જો વેક્સિનેશન થશે તો હર્ડ ઇમ્યુનિટી તો દૂરની વાત છે, પરંતુ ત્રીજી લહેરમાં પણ કદાચ આનાથી બદતર પરિસ્થિતિ હશે। દિવ્યા, આજે જે આંકડા રજૂ થયા છે એ બાબતે આપણે આપણા દર્શકોને બતાવીએ કે છેલ્લા એક સપ્તાહમાં કોવિન માટે પૂરા દેશમાં 2.42 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અત્યાર સુધીમાં કુલ રજીસ્ટ્રેશનનો આંક 19 કરોડ છે, અને છેલ્લા એક સપ્તાહમાં દરરોજ 16.6 લાખ લોકોને દેશમાં સરેરાશ રસીકરણ થઈ રહ્યું છે, જે એપ્રિલમાં ખરેખર જોઈએ તો 40 લાખ જેટલું હતું। અત્યારે જે રીતે રસીકરણની ગતિ છે તે જોતા માત્ર રજીસ્ટર્ડ લોકોને જ વેક્સિનેશન કરવામાં આવે તો એમને 3 મહિના જેટલો સમય લાગી શકે એમ છે। મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1.79 કરોડ, રાજસ્થાનમાં 1.41 કરોડ રસીકરણ થયું છે, અને ભારતની રસીની સ્થિતિ જોઈએ તો યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના ટ્વીટ મુજબ જો વાત કરીએ તો રાજ્યો પાસે અત્યારે 72 લાખ ડોઝ ઉપલબ્ધ છે,
અને 42 લાખ ડોઝ રાજ્યોને મોકલવામાં આવ્યા છે. એટલે આ રીતે જોઈએ તો 1.14 કરોડ જેટલો ડોઝનો સ્ટોક છે. હવે આ પરિસ્થિતિમાં 1000 દિવસ તો માત્ર રજીસ્ટર્ડ લોકોને રસી આપવામાં નીકળી જાય એમ છે. હવે કોરોનાની જે તીવ્રતા છે, આપણે જોયું કે એપ્રિલ મહિનામાં માત્ર 30 જ દિવસમાં એમણે સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હવે આવી પરિસ્થિતિમાં કોરોનાનું જો ત્રીજી લહેર આવે તો આપણે સૌથી વધારે જરૂરિયાત એ છે કે વધુમાં વધુ લોકો વેક્સિનેટેડ હોય. અને વેક્સિનેટેડ પણ એવું છે કે માત્ર એક જ સ્વિચ દબાવવાથી કે એક જ ડોઝ લગાવવાથી માણસ વેક્સિનેટેડ થતો નથી. તમે એમને પ્રથમ ડોઝ આપો, પછી એમનો જે સમયગાળો છે 2 મહિના સુધીનો, એના પછી બીજો ડોઝ આપો, એ પછીથી એમનામાં એન્ટીબોડીઝ ક્રિએટ થાય છે. તો આ એક લાંબી પ્રક્રિયા છે. એટલે એમાં તેજ ઝડપે વધારો થાય. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ટેસ્ટિંગમાં પણ અત્યાર સુધી ધાંધિયા જોવા મળ્યા હતા, ત્યાં સૌથી વધુ વેક્સિનેશન થાય એ બહુ જરૂરી છે. કારણ કે ગ્રામ્ય વસ્તીમાં અત્યારે ઘણા બધા ગામો એવા છે કે જ્યાં માત્ર 10 થી 20% જેટલું જ રસીકરણ થયું છે. ચોક્કસથી જયેશભાઈ, અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ પણ આપણને કહ્યું હતું પહેલી વેવ બાદ કે ભારતની સ્થિતિ આનાથી પણ ખરાબ થઈ શકે છે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે આપણી પાસે ખૂબ મોટા જથ્થામાં વેક્સિન હતી, એ વેક્સિન આપણે અન્ય દેશોને આપી, જે ગરીબ દેશો હતા, એ સારું પગલું કહી શકાય. પરંતુ જો એ વેક્સિન આપણે બહાર ના મોકલી હોત અને પહેલા આપણા દેશના લોકોને આપી હોત તો કદાચ સ્થિતિ અલગ હોઈ શકે. હા દિવ્યા, બિલકુલ વાત સાચી છે. અને અત્યારે પૂરા દેશમાં આ મુદ્દો એટલા માટે જ ચર્ચામાં છે કેમકે 6 કરોડથી વધુ ડોઝ આપણે જ્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીને આટો એવી રીતે કરી રહ્યા છીએ. આપણે ચોક્કસપણે બીજા રાષ્ટ્રોની મદદ જરૂર કરવી જોઈએ, પરંતુ એ મદદ ત્યારે કરી શકાય જ્યારે આપણે આપણા લોકોને પહેલા મદદરૂપ થઈ શકતા હોય. હવે ભારત જેવો દેશ છે કે જેમાં રસીના ઉત્પાદક પોતે દેશ છોડીને જતા રહેતા હોય, આવી કફોડી પરિસ્થિતિ હોય, તદુપરાંત ભારતે કદાચ એવું કરવાની જરૂર હતી કે સૌપ્રથમ જે પેલું પોતાનું કેમ્પેઇન હતું એમણે કોરોના વોરિયર્સ માટે શરૂ કર્યું અને પછી સિનિયર સિટીઝન્સ માટે કર્યું. એ વખતે ગ્રાફ જોવાની જરૂર હતી કે ભારતની જરૂરિયાત કેટલી છે. દિવ્યા, હું આપને જણાવી દઉં કે જે એડલ્ટ જે રસી લેવા માટેના લોકો જેમની સંખ્યા ગણીએ તો એ 94 કરોડ જેટલી છે. હવે આટલો વિશાળ દેશ હોય, જે આટલા બધા લોકોને વેક્સિનેશનની જરૂર હોય, ત્યારે 6 કરોડ ડોઝ જો વિદેશમાં જતા રહે તો એ ખરેખર જ દેશ માટે એક ચિંતાજનક બાબત છે. કારણ કે આપણી પાસે રસીના ઉત્પાદકો પણ આપણે શરૂઆતથી ખૂબ જ નિયંત્રિત રીતે કરેલા. અને વિશ્વના જે બીજા દેશોની પરિસ્થિતિ જોઈએ તો મોટાભાગના કોઈ દેશોએ શરૂઆતમાં જે રસીકરણનો પ્રથમ તબક્કો છે એમાં પોતાને ત્યાં જ રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે, એમણે બીજા દેશોને આપેલી નથી. એટલે ખરેખર તો ભારતે વધુમાં વધુ રસીનું ઉત્પાદન થાય, એમની અસરકારકતા ઉપરનું સતત રિસર્ચ થાય, આ ખાસ જોવાની જરૂર હતી. અને સાથોસાથ આખા દેશમાં જે રીતે આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે હવે 6000 માંથી 20000 કેન્દ્રોની વાત થઈ રહી છે, તો દેશ જેટલો વિશાળ છે એમ આપણું આરોગ્યનું માળખું પણ અલગ અલગ રીતે વિશાળ છે. હવે જ્યારે આપણને ખબર છે કે આપણે કોરોના સામેનો મુકાબલો બહુ સ્ટ્રોંગલી કરી શકતા નથી, તો કમસે કમ રસીકરણમાં તો આપણે ઝડપને અને એમની અસરકારકતાને વધારવાની જરૂર છે. અને આ સાથે જયેશભાઈ, જ્યારે આપણે વેક્સિનેશનની વાત કરીએ અને વેક્સિનના જે ઓર્ડર આપવાની વાત કરીએ, એમાં પણ સરકાર ઘણી પાછળ પડી છે. કારણ કે જ્યારે વેક્સિનનો જથ્થો ખૂટવા આવે છે ત્યારે વેક્સિનના ઓર્ડર આપવામાં આવે છે. અને આના જ કારણે એક રિપોર્ટ પણ એવો સામે આવ્યો હતો કે સંપૂર્ણ દેશને જો વેક્સિનેટ કરવો હોય તો અંદાજે 2 વર્ષથી પણ વધુનો સમય લાગી શકે છે. અને આ સમયની વચ્ચે આપણે કેટલી ગંભીર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડે છે. દિવ્યા, અત્યારે પણ આપણે જે ગતિ જોઈ રહ્યા છીએ કે પૂરા દેશમાં સરેરાશ 16.6 લાખનું રસીકરણ એવરીડે થઈ રહ્યું છે. હવે ખરેખર એપ્રિલમાં જ્યારે રસીકરણ શરૂ થયેલું ત્યારે આપણો સરેરાશ 40 લાખનો હતો. તો ખરેખર એક તો મનમોહન સિંઘે જે વાત કરેલી એ બહુ મહત્વની છે કે તમારે રસીકરણનું જે ઉત્પાદન છે એ માટેની એક વ્યૂહાત્મક નીતિ ઘડવાની જરૂર હતી. અને દેશની જે જરૂરિયાત છે એ જોતા રસીના ઉત્પાદકો વધુ લોકોને કદાચ એમને જે પરમિશન આપવાની જરૂર હતી એમાં કદાચ આપણે થાપ ખાઈ ગયા છીએ. સીરમ અને આ બાયોટેક આ બંને ઉપરાંત પણ હવે જ્યારે આપણે રશિયાની રસી સ્પુટનિક માટે આગળ આવ્યા છીએ અને એક એવી શક્યતા છે કે જૂનમાં
સ્પુટનિક આપણને મળવાની શરૂ થઈ જશે, પરંતુ હજી જો અને તો જેવી વાત છે. પરંતુ તમે રોજના 17 લાખ લેખે રસીકરણ થતું હોય અને એ પણ નિયમિતતા એમાં જોવા મળતી નથી. તમે મહાનગરોમાં પણ જુઓ તો મોટાભાગે વેક્સિન માટે લાંબી લાંબી કતારો હોય જ છે. તો આપણી સરેરાશ જે વેક્સિનેશનનો રેટ છે એ વિશ્વના અન્ય દેશો કરતા ખાસો ઓછો છે. તદુપરાંત બીજા દેશોએ જે પ્રકારે રસીકરણ અત્યારે એમનો આંક સિદ્ધ કર્યો છે, એ પછી ચીન હોય કે અમેરિકા હોય, એની સામે પણ આપણે ઘણા બધા પાછળ છીએ. તો આપણા માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે પ્રથમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર જેવું કશું જ ભારતમાં ના આવે. પણ જો આવે તો ફરી વખત એવું લાગે છે કે કમસે કમ રસીકરણના મામલે તો આપણે ઊંઘતા જ ઝડપાઈએ એવી પરિસ્થિતિ છે. અને આપણે બીજા દેશોની કરતા હોઈએ ત્યારે અમેરિકામાં તો હવે બાળકોને પણ વેક્સિનેશનની મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં 12 થી 15 વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવશે. આપણે તો હજુ 18 થી પણ ઉપરના લોકોને વેક્સિન આપવા માટે સક્ષમ નથી. એ લોકોને પણ લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ત્યારે આપણા દેશમાં બાળકોની પરિસ્થિતિ શું થશે જો ભગવાન ન કરે આવે પરંતુ ત્રીજી લહેર આવે? દિવ્યા, ત્રીજી લહેરની સૌથી મોટી ચિંતાની બાબત એ જ છે, જેમ કે પ્રથમ લહેરમાં બાળકો ઓછા અફેક્ટેડ થતા હતા, પણ બીજી લહેરમાં આપણે જોયું છે કે ટીન એજ અને ઇવન નવજાત શિશુઓ પણ સંક્રમિત થતા હતા. હવે આપણા દેશમાં જ્યારે 45 વર્ષથી ઉપરના લોકો માટેનું રસીકરણ ચાલતું હતું ત્યારે કોરોનાએ સૌથી વધુ શિકાર 45 થી નીચેની વયના લોકોને બનાવ્યા. હવે આ વખતે બીજી લહેરમાં બાળકો સંક્રમિત બની રહ્યા છે, પ્રેગ્નન્ટ મહિલાઓ એમનો શિકાર બની રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં બાળકો માટે કાંઈક વિચારવું જોઈએ. આવી વાત એક્સપર્ટ અત્યારે પણ કરી રહ્યા છે, પરંતુ આપણી પરિસ્થિતિ કંઈક એવી છે કે આપણે હજુ એડલ્ટ લોકો કે જે 94 કરોડ એમની સંખ્યા છે એમના સુધી પહોંચતા પણ, અને એમાં પણ જે રજીસ્ટર્ડ થયેલા છે એવા લોકો સુધી પહોંચતા પણ આપણને 1000 દિવસ નીકળી જાય એમ છે. ત્યારે આપણને માટે ડરની બાબત એ છે કે ત્રીજી લહેર જો આવી ગઈ તો ખરેખર કેવી પરિસ્થિતિ થશે. તો આ માટે સરકારે ખરેખર અત્યારે જ નિષ્ણાતોની મદદ લઈ અને કોઈક વ્યવસ્થા કરવી જોઈએ. અને એક બાજુ આપણે જયેશભાઈ આપણા રાજ્યની જ વાત કરીએ તો રાજ્યમાં પણ ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે. લોકોને ટેસ્ટના રિપોર્ટ 5-5 દિવસે મળી રહ્યા છે. એ વાત તો સામે આવી જ હતી, પરંતુ આવી પરિસ્થિતિમાં જે લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે, જેમનો ટાઈમ પૂરો થઈ ગયો છે, બીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે, હવે તો એમને પણ વેક્સિન નથી મળી રહી. અને હવે એ લોકોમાં પણ ડર ઊભો થયો છે કે ભાઈ અમને બીજી વેક્સિન નથી મળી તો શું અમને કોરોના થઈ શકે? કારણ કે વેક્સિન લીધા બાદ તેમને આત્મવિશ્વાસ હતો કે ભાઈ અમને કોરોના નહીં થાય. દિવ્યા, આ રસીકરણમાં એક સૌથી મોટી ટ્રેજેડી એ પણ સર્જાયેલી છે, અને આપણે જે રીતે ડોઝના આંકડા લઈએ છીએ એમાં બે બાબતો બહુ પડકારજનક છે. એક તો ઘણા બધા ડોઝ વેસ્ટેજ જઈ રહ્યા છે, અને ઘણા બધા રાજ્યોને આ બાબતે ટકોર પણ કરવામાં આવી છે કે એમને મળી રહેલા ડોઝમાંથી વેસ્ટેજનું પ્રમાણ ઘણું મોટું છે. તદુપરાંત બીજો મુદ્દો એ છે કે પહેલો ડોઝ લીધા પછી જે લોકોને કોરોના થાય છે, હવે એ લોકોએ કોરોનામાંથી મુક્ત થયા બાદ ફરી એક વખત એ સાયકલને ફરી શરૂ કરવી પડે છે. એટલે એ સંખ્યા પણ ઓછી નથી. પહેલો ડોઝ લીધેલા 5 થી 10% લોકોને કોરોના થયો છે. તમે આ આંકડો ગણો તો એ લોકોને પણ ફરી વખત તમારે સાયકલમાં ફરી જોડવા પડશે. એટલે તમારી જે ધારણા છે ડોઝ બાબતની એ ખરેખર રિવ્યુ કરવા જેવી છે, અને જે અપૂરતો સ્ટોક છે એમાં પણ આ પ્રકારની એક સંભાવનાને હંમેશા ધ્યાનમાં રાખવી પડશે કે આપણને રસીકરણની વધુ ને વધુ જરૂરિયાત છે. ચોક્કસથી જયેશભાઈ, આપ મારી સાથે જોડાયા અને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.